हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल मकवाणा, डिपार्टमेंट ऑफ बॉटनी, आर मेहता कॉलेज ऑफ सायन्स एंड CL परी कॉलेज ऑफ कॉमर्स पालनपुर वती आप सौनी स्वागत करूँ छूँ। હવે કે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જેમ ભણી ગયા કે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી, તો કે છેલ્લો આપણે જે ભણ્યા તો ભારત એક મહાજૈવ વિવિધતા રાષ્ટ્ર તરીકે, તો આપણે ગર્વની વાત હતી કે જે વિશ્વની અંદર જે 12 મેગા ડાયવર્સિટી કન્ટ્રી છે એની અંદર આપણા દેશનો શું થાય સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 અને યુનિટ 2ની અંદર બાયોડાયવર્સિટી વિશે ભણવાનું છું, અને કે યુનિટ 2ની અંદર છેલ્લે આપણે જે ભણ્યા તેની અંદર કંઈક એવી વાત કરતા હતા કે ભારત જે છે દેશ, એની અંદર ખૂબ જ જે વિવિધતા જોવા મળે છે ને એ આપણા માટે ગૌરવની વાત પણ કહેવાય કે વિશ્વની અંદર 12 દેશો છે, એ 12 દેશોની અંદર આપણા દેશનું પણ શું કહે છે તો કે સ્થાન છે. તો વિદ્યાર્થી મિત્રો, તો કેટલા માટે કહીએ કે છેલ્લે આપણે કંઈક એવી ચર્ચા કરી હતી કે ભારતની અંદર લગભગ 46,286 જાતિઓની ઓળખ થઈ ચૂકી છે. એમાં કંઈક 15,000 જેટલી સપુષ્પી વનસ્પતિઓ હતી, કંઈક 2500 જેટલી દ્વિઅંગી વનસ્પતિઓ હતી, 1,000 જેટલી કંઈક ત્રિઅંગી વનસ્પતિઓ, અને કંઈક લાયકન પણ કંઈક 16 પ્રકારની આપણને જોવા મળતી. એ ઉપરાંત આપણને શું કંઈક શેવાળ પણ જોવા મળતી હતી 2300 પ્રકારની, તથા કંઈક 12,500 પ્રકારની ફૂગોનો સમાવેશ થતો હતો. તો આ જે બધું છે તો આપણને શું છે કે આપણા દેશની અંદર જોવા મળે છે. ને આપણા દેશની અંદર શું છે તો કે આપણો દેશ જે પૃથ્વી છે અને પૃથ્વીનું જે 0 ડિગ્રી વિષુવવૃત્ત, ત્યાંથી એવું કહે છે કે જે 0 ડિગ્રી છે, અને એની અંદર પણ એવું કહે છે કે જ્યાં 23.1 મકરવૃત્તથી શરૂ થઈ અને 23.1 કર્કવૃત્ત જે છે એની વચ્ચેના જે પૃથ્વી ઉપર જે 0 ડિગ્રી છે એનાથી આપણે ઉપર ક્રમ બાજુ જઈશું અથવા તો ક્રમ નીચેની બાજુ જશું 0 ડિગ્રીથી, તો શું થાય છે કે ત્યાં તાપમાનમાં પણ ઘટાડો થાય છે, અને જે વરસાદ છે વરસાદની અંદર પણ શું કરે છે ઘટાડો થાય. એના પાછળનું રીઝન એ છે કે જે 0 વૃત્ત જે વિષુવવૃત્તીય છે, જે 0 ડિગ્રી છે, પૃથ્વી જે ગોળ છે ને એના ઉપર 0 વૃત્તની ઉપર જેટલા પણ કન્ટ્રી આવેલા છે ત્યાં શું કહે છે કે મેગા બાયોડાયવર્સિટી, અને એ જ જગ્યાની અંદર શું કરે છે મોસ્ટ ઓફ હોટસ્પોટ્સ આવેલા છે, એટલે કે જૈવ પ્રદેશો ત્યાં જ આવેલા છે. તો કે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કંઈક આપણે એવું પણ કહેતા હતા કે ઇકોસિસ્ટમ, અને ઇકોસિસ્ટમની અંદર જે સજીવોની જે વિવિધતા છે એને કંઈક આપણે બાયોડાયવર્સિટી તરીકે સમજવાનો કંઈક પ્રયત્ન કર્યો તો છેલ્લો ટાઈમ. તો કે એની અંદર પણ એક્ઝામ્પલ લેવું કે કીડી હોય કે પછી મકોડા હોય, માણસ હોય કે પ્રાણી હોય, કાં તો વનસ્પતિઓ કે જે પણ, એ બધાની વિવિધતા પોતે એની અંદર જે વિવિધતા છે ને એ વિવિધતાને આપણે ક્યાંક ને ક્યાંક શું કહેતું હતું જૈવ વિવિધતા તરીકે આપણે શું કરતા હતા ઓળખતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતાની અંદર એવું કહેવું હોય તો કે એના શબ્દની અંદર જ શું છે કે જૈવ વિવિધતા. જૈવ એટલે જીવ, અને વિવિધતા એટલે કે વિવિધતા, અલગપણું, ઘણી જુદી જુદી રીતે, તો કે જીવોની જુદા જીવો જે જોવા મળે છે, અથવા તો કે ઘણી બધી વિવિધતા જોવા મળે છે શેમાં તો કે જીવની અંદર. તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? જૈવ વિવિધતા. બહુ ઇઝી છે, કેવી રીતના યાદ રાખવાનું? જૈવ એટલે જીવ, વિવિધતા એટલે કે વિવિધ જોવા મળતી. તો કે જીવ વિવિધતા એટલે એનું શું કહેવાય? જૈવ વિવિધતા. હવે કે વિદ્યાર્થી મિત્રો, કે છેલ્લે કંઈક આપણે એવું પણ ભણ્યા હતા કે જે છે કે અપુષ્પી વનસ્પતિ છે વિશ્વની, એમાંથી 7% જેટલી અપુષ્પી વનસ્પતિઓ ભારત, અથવા 6% સપુષ્પી વનસ્પતિઓ માત્ર ભારતમાં મળી આવે છે. અને ખાલી આ તો વનસ્પતિની જ વાત થઈ, એના સિવાય આપણે આગળ ચર્ચા જોઈએ તો કે પ્રાણી સૃષ્ટિની અંદર પણ કે ઘણી બધું જોવા મળે છે. અને આપણું જે ભારત દેશ છે એ વિશ્વનો જે શું કહેવાય ભૂપૃષ્ઠ અને સ્થળની પ્રકારને અને જમીનની દ્રષ્ટિએ ખાલી 2% ધરાવે છે, તો પણ ભારતની અંદર 6.7% શું કરે છે પ્રાણીઓની જાતિ જોવા મળે છે. એવું કોણ કહે છે? તો કે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના મત મુજબ
મત મુજબ શું કહે છે, તો કે પ્રાણી સૃષ્ટિમાં પણ 81,000 જાતિઓનો શું કરે છે, ભારત દેશમાં સમાવેશ થાય છે. એના પછી કંઈક એવું કહે છે કે આમાં કંઈક 53,430 જેટલા કીટકો હતા, 5,000થી વધુ મૃદુકાયો હતા, 372 જેટલા સસ્તન પ્રાણીઓ હતા, 1228 જેટલી પક્ષીઓની જાતિ હતી, 446 જાતિઓ સરીસૃપની જોવા મળતી હતી, 204 જાતિ કંઈક ઉભયજીવી અને 2547 જાતિ છે મત્સ્યનો સમાવેશ થતો હતો. હવે એના પછી આપણે આ બધી આપણે મેગા બાયોડાયવર્સિટી નેશન તરીકે આપણે વાત કરી ને એની અંદર પણ કંઈક એવું કહેતા હતા કે કંઈક રૂસ દેશના કંઈક પ્રસિદ્ધ વનસ્પતિવિદ હતો બોટનિસ્ટ, અને વેવિલોલ નામનું કંઈક નામ હતું એમનું, ને એણે કંઈક એવું કીધું છે કે વનસ્પતિ જાતિઓને ધ્યાનમાં રાખી અને હિન્દુસ્તાનને એક નામ આપ્યું હતું, હિન્દુસ્તાન સેન્ટર ઓફ ઓરિજિન ઓફ કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ નામ આપ્યું છે. અને એણે એવું પણ કીધું છે કે વિશ્વની અંદર 200થી વધારે જે ખાદ્ય પદાર્થો છે એ ભારતની દેન છે. એટલે આ પણ આપણા માટે એક ગર્વની વાત હતી કે વિશ્વની અંદર જે 200 કરતાં વધારે જે ખોરાકો છે ને એની પણ દેન શું છે, આપણા ભારત દેશે આપી છે. એટલે ભારત દેશે હવે જે પછી બાયોડાયવર્સિટી સાચવવા માટે ઘણું બધું કર્યું છે. એની અંદર અભયારણ્યો હોય, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય કે આરક્ષિત જીવરણ વિસ્તાર હોય, તો બધા માટે ભારત દેશ ખૂબ મહત્ત્વના શું કરે છે, પગલાં લે છે. અને ભૌગોલિક ક્ષેત્રફળના 20.60% ભાગમાં શું છે, આપણા જંગલો આવેલા. હવે આના પછી વિદ્યાર્થી મિત્રો તત્કાલીન ધ્યાન ખેંચતા જૈવ પ્રદેશો એટલે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ. હવે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સની વાત કરીએ આપણે, તો કે એવું કહે છે કે વિશ્વના પટમાં જૈવ વિવિધતા એક સરખી રીતે શું કરે છે, પથરાયેલી નથી. એવા કેટલાક પ્રદેશો કે જ્યાં આ વિવિધતા ખૂબ જ સમૃદ્ધ છે. આ વિસ્તારો પરના ભય ઝડપથી ઓળખી કાઢવા અને ત્યાંના જૈવ વિવિધતાની જાળવણી કરવી, આવા વિસ્તારને તત્કાલીન ધ્યાન ખેંચતા જૈવ પ્રદેશો કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર નક્કી કરવા માટે કંઈક નીચેની બાબતો પણ આપણે શું કરે છે, તો કે ધ્યાનમાં રાખે છે. તો જે નીચેની બાબતો છે એમાં કંઈક એવું કહે છે કે ફક્ત તે જ વિસ્તારના પ્રાપ્ય હોય અથવા તો કે અન્ય સ્થળે ન જોવા મળતી હોય તેવી જાતિઓની સંખ્યા. બીજા નંબરમાં કંઈક એવું કહે છે કે વસવાટ નાબૂદીને અનુસરીને મપાતા ભયની માત્રા. અને બીજું કંઈક એવું કહે છે કે વધુ પડતા ભક્ષણ થવાના પરિણામે જાતિ ભયમાં મુકાયેલી હોય. તો કે જે બાયોડાયવર્સિટી વિસ્તાર છે, તો કે બાયોડાયવર્સિટી વિસ્તાર છે તો એના પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે બાયોડાયવર્સિટી અને શું કહેવાય કે સમગ્ર વિશ્વની અંદર કંઈક એવું કહે છે કે આવા 25 સ્થળ જે છે એવા વિસ્તારો શું કરે છે, પસંદ કરવામાં આવે છે કે તો કે બાયોડાયવર્સિટી તરીકે. એની અંદર એવું કહે છે કે 15 વિસ્તારો ઉષ્ણકટિબંધના જંગલોમાં આવેલા છે, 9 વિસ્તારો ટાપુઓ છે. આવા વિસ્તારોમાં મુખ્યત્વે વૃક્ષવૃત્તીય એન્ડેસ, પછી કે સુદાલેન્ડ, પછી કે ભૂમધ્ય સમુદ્ર, પછી કે માડાગાસ્કર અને હિન્દ મહાસાગર ટાપુઓ, પછી કે છે કે ઇન્ડો બર્મા, પછી કે કેરેબિયન, એન્ટાર્કટિક વન વિસ્તાર, ફિલિપાઇન્સ, કેપ ફોરેસ્ટ, પોઇન્સ, મેસો અમેરિકા, બ્રાઝિલિયન કેરાડો, દક્ષિણ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ મધ્ય ચીનના પર્વતીય વિસ્તાર, પોલિનેશિયા, ન્યૂ કેલેડોનિયા, ચોકો ડેરિયન, પશ્ચિમી વિષુવવૃત્ત, ગોનિયન વનો, પશ્ચિમ આફ્રિકા, પછી પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, કેલિફોર્નિયા ફ્લોરિસ્ટ પ્રોવિન્સ, સર્ક્યુલન્ટ સ્કારુ, ન્યૂઝીલેન્ડ, મધ્ય ચાઇલ, કોકેસસ, વોલેશિયા, પૂર્વીય આર્ક પર્વતો અને તાંજાનિયા અને કેન્યાના
સમુદ્ર તટીય વિસ્તારનો શું કરે છે સમાવેશ થાય છે. વિશ્વના 25 વિસ્તારમાં થઈને કુલ 49,995 એન્ડેમિક વનસ્પતિની જાતિઓ અને ઘણી પ્રાણી જાતિઓ વસે છે. વિશ્વની 20% વસ્તી આ વિસ્તારોમાં વસે છે. આપણા દેશમાં આવા 2 વિસ્તારો છે, એક પશ્ચિમ ઘાટ અને બીજો છે તો કે પૂર્વ હિમાલય. હવે કે વિદ્યાર્થી મિત્રો, તમે આ એક નકશો જોઈ રહ્યા છો. એની અંદર કંઈક ઉપરની બાજુ તો હિમાલય, આ બાજુ તો વેસ્ટર્ન ઘાટ, આ બાજુ કંઈક ઇન્ડિયા બર્મા રીજન, પછી કે સુંદાલેન્ડ. તો કે એવું કહે છે કે ભારત દેશમાં છે 2 આવા વિસ્તારો છે. કયા? એક પશ્ચિમી ઘાટ અને પૂર્વ હિમાલય. હવે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વાત એ છે કે બાયોડાયવર્સિટી, તો આપણે ફરી એક વખત નક્કી કરીએ કે હોટસ્પોટ્સ કેવી રીતે નક્કી કરતા હોય છે અને હોટસ્પોટ હોવાનું પાછળનું કારણ શું છે મહત્ત્વનું. તો વિદ્યાર્થી મિત્રો, એના પાછળનું એક જ કારણ છે કે સૌપ્રથમ આપણે ઓળખીએ તો કે બાયોડાયવર્સિટી એટલે કે ઇકોસિસ્ટમ અને ઇકોસિસ્ટમની અંદર સજીવોની વિવિધતા, એને આપણે શું કહીએ છીએ તો બાયોડાયવર્સિટી. હવે બાયોડાયવર્સિટીની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ લઈએ તો કોઈ કીડી છે, મકોડા છે, પ્રાણી છે, વનસ્પતિ છે, એ બધાની અંદર જે વિવિધતા જોવા મળે છે એને આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખતા હતા. એની અંદર ફરી આપણે એક વખત રિપીટ કરીએ, જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા શબ્દની અંદર જૈવ એટલે જીવ અને વિવિધતા એટલે વિવિધતા. હવે કે જે આ વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે કે કયા? તો કે જે પ્રદેશો, એટલે આને શું કહે છે? હોટસ્પોટ્સ. જે પ્રદેશો એટલે કે હોટસ્પોટ્સ જેને કહીએ છીએ આપણે, તો કે આ જે પ્રદેશો છે એને નક્કી કરવા માટે શું હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જે વિવિધતાની અંદર હોટસ્પોટ્સ અથવા તો ઉષ્ણ સ્થળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જે પ્રદેશનું બીજું નામ ઉષ્ણ સ્થળ, હોટસ્પોટ્સ, 3માંથી કોઈ પણ હોઈ શકે. એટલે આને શું કહે છે? 3 નામ આપવામાં આવ્યા છે: હોટસ્પોટ્સ, ઉષ્ણ સ્થળ અને જૈવ પ્રદેશ. હવે કે આ જે ઉષ્ણ સ્થળ જે છે, બરાબર, અથવા તો હોટસ્પોટ કે જૈવ પ્રદેશ, હવે કેવું કહે છે કે ક્યાં હોય? તો કે સૌથી પ્રથમ તો એ હોય કે પૃથ્વી આપણી ગોળ છે અને પૃથ્વીના વચ્ચેથી શું કરે છે? વિષુવવૃત્તીય રેખા પ્રસાર થાય છે અને એની આજુબાજુનો જે વિસ્તાર છે, વિષુવવૃત્તની આજુબાજુનો જે વિસ્તાર છે, એમાં ઉપરની બાજુ 23 કર્કવૃત્ત પ્રસાર થાય છે, નીચેની બાજુ 23 મકરવૃત્ત. હવે જે વિષુવવૃત્ત જે રેખા પ્રસાર થાય છે ત્યાં આપણે 0 ડિગ્રી, બરાબર. હવે 0 ડિગ્રીથી ઉપરની બાજુ જઈએ અથવા તો કે 0 ડિગ્રીથી મકરવૃત્ત એટલે કે નીચેની બાજુ અથવા તો ઉપરની બાજુ કર્કવૃત્ત બાજુ જઈએ, તો એ જગ્યાએ થાય છે શું કે જેમ જેમ ઉપર જશું અથવા તો કે જેમ જેમ ત્યાંથી નીચે આવશું, તો એ દરમિયાન ત્યાં શું કરે છે? તાપમાન અને બીજા નંબરની અંદર વરસાદની અંદર શું કરે છે? ઘટાડો થાય છે. જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તેમ શું કરે છે? વરસાદ ઘટે છે અને તાપમાન ઘટે છે. તો કે આ જે વિષુવવૃત્તની આજુબાજુનો જે વિસ્તાર છે અથવા તો જેટલા દેશો ત્યાં આવેલા છે એ પટ્ટા ઉપર, ત્યાં સૌથી વધારે આપણને શું કરે છે? તો કે હોટસ્પોટ અથવા તો ઉષ્ણસ્થળ અથવા તો જૈવ પ્રદેશો જોવા મળે છે. હવે કેમ ત્યાં જ જોવા મળે છે? એના પાછળનું રીઝન એક પહેલું તો ત્યાં શું છે? વરસાદ ખૂબ જ વધારે પડે છે. બીજા નંબરની અંદર તાપમાન પણ શું કરે છે? ઉપર જાય છે. આ બંને કારણોને કારણે ત્યાં શું કરે છે? જૈવ પ્રદેશો અથવા તો કે ઉષ્ણ સ્થળ અથવા તો કે હોટસ્પોટ્સ ત્યાં શું કરે છે? વિષુવવૃત્તની લાઈન ઉપર શું કરે છે? ઘણા બધા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીથી એવું કહેવા વાત કરીએ તો કે જ્યાં વધુ વરસાદ હશે, ત્યાં વધુ તાપમાન હશે, ત્યાં શું હશે કે વધારે પડતું સારું જંગલ હશે, ત્યાં વધુ પડતા પ્રાણીઓ હશે. પ્રાણીઓની અંદર પણ શું છે? જુદી જુદા પ્રાણીઓ જોવા મળતા હશે, જુદી જુદી વનસ્પતિઓ જોવા મળતી હશે. જ્યાં બંને હશે, શું બંને હશે? તો જ્યાં વરસાદ પણ વધારે હશે અને તાપમાન પણ વધારે હશે, ત્યાં જગ્યાએ શું કરે છે? આ બંને વસ્તુઓ આપણને જોવા મળશે. શું? તો કે તાપમાન અને વરસાદ જ્યાં જોવા મળશે ત્યાં શું હશે? આપણું જૈવ પ્રદેશ અથવા હોટસ્પોટ અથવા તો ઉષ્ણકટિબંધ આ વિસ્તાર આપણને શું કરે છે? જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ આપણા દેશની, અને દેશની અંદર બી એવું કહે છે કે ધ વેસ્ટર્ન ઘાટ, ધ હિમાલય એટલે કે ઈસ્ટર્ન હિમાલય.
હવે કે એમાં શું થાય છે, તમે વિદ્યાર્થી મિત્રો જોતા હશો કે આપણું ગુજરાત છે, ગુજરાતના નીચેથી જે કન્યાકુમારી સુધી કંઈક ડાર્ક લાઇન જોવા મળે છે. જેમ કે ધ કાશ્મીરની અંદર ધ હિમાલય છે, ત્યાં ડાર્ક વિસ્તાર જોવા મળે છે. તો ત્યાં આપણા બંને શું કરે છે, હોટસ્પોટ વિસ્તાર આવેલા છે. હવે આ બંને હોટસ્પોટ જે વિસ્તાર આવેલા છે એની અંદર કંઈક એવું કહે છે કે નીચે જે કન્યાકુમારી છે ત્યાં આપણે 8.4 ડિગ્રીથી શરૂ થઈ અને ઉપરની બાજુ જે કાશ્મીર છે ત્યાં 37.6 ડિગ્રી સુધી આપણે ભારત દેશ ત્યાં આવેલો છે. નીચે 8.4 ડિગ્રીથી ઉપરની બાજુ 37.6 ડિગ્રી સુધી આપણો શું કરે છે, દેશ આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે ધ વેસ્ટર્ન ઘાટ એટલે શું કહે છે, પશ્ચિમ ઘાટ. હવે પશ્ચિમ ઘાટની અંદર શું હશે, તો આપણે આગળ વાત કરી કે જ્યાં વરસાદ વધારે હશે અને તાપમાન વધારે હશે ત્યાં શું હશે, આપણું હોટસ્પોટ્સ હશે જે પ્રદેશ. તો હવે એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પશ્ચિમ ઘાટ છે તે ગુજરાતથી શરૂ કરી, ગુજરાતના નીચેના ભાગથી જે શરૂ કરી અને શું કરે છે, કન્યાકુમારી સુધીના ભાગને આપણે શું કહીએ છીએ, તો વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખીએ છીએ. પશ્ચિમ ઘાટ તરીકે આપણે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. હવે થાય છે શું કે ત્યાં ટેમ્પરેચર વધારે છે ને બીજી બાજુ શું થાય છે કે સામેની બાજુ પશ્ચિમ અરબ મહાસાગર આવેલો છે. હવે પશ્ચિમ અરબ મહાસાગરના જે વાદળો છે એ સૌથી પહેલાં જ્યારે ચોમાસાની શરૂઆત થશે એટલે આ જે ડાર્ક ભાગ છે ગુજરાતથી લઈ અને કન્યાકુમારી સુધીના એ જગ્યાએ વાદળો શું કરશે, ખૂબ જ વરસાદ, એટલે સૌથી પહેલાં ચોમાસું પણ શું કરશે, ત્યાં આવશે. હવે ત્યાં ચોમાસું તમે વધારે હશે એટલે ત્યાં શું હશે, વનસ્પતિઓ વધારે હશે, ત્યાં સૌથી વધારે વરસાદ થાય છે. એટલે આ વરસાદ થાય છે એટલે આ જે વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ, વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટ તરીકે ઓળખીને. અને આ જે પશ્ચિમ ઘાટ છે ત્યાં શું કરે છે, વનસ્પતિઓ, પ્રાણીઓ બધું જ આપણને શું કરે છે, વધારે છે. એટલે ભારતની અંદર શું કરે છે, આ આપણું મહત્ત્વનું અને પહેલું શું કરે છે, જે પ્રદેશ છે. અને ભારતની અંદર સારામાં સારો અને મોટામાં મોટો જે પ્રદેશ હોય તે કયો છે, તો કે વેસ્ટર્ન ઘાટ. જે હવે પશ્ચિમ ઘાટ અને જે આપણો વેસ્ટર્ન ઘાટ છે, પશ્ચિમ ઘાટ, ત્યાં શું કરે છે ખબર, મિનિમમ 200 સેમીથી વધારે વરસાદ પડે છે. એવરેજ 200 સેમી તો વરસાદ પડે છે પણ એના કરતાં પણ શું કરે છે, વધુ વરસાદ પડે છે. એટલા માટે અહીંયા આપણી બાયોડાયવર્સિટી શું કરે છે, ખૂબ જ વધારે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો પેલી બાજુ આપણે વાત કરીએ કે પૂર્વ હિમાલયની અંદર, તો પૂર્વ હિમાલયની અંદર શું થાય છે કે ત્યાં પૂર્વ હિમાલયની અંદર શું કરે છે, તો કે પહાડી ક્ષેત્ર જોવા મળે છે. પહાડી ક્ષેત્ર હોવાના કારણે જે વાદળો જતી વખતે જે વાદળો જાય છે એ વાદળો ત્યાં પર્વતો અને હિમાલયને શું કરે છે, ટકરાય છે. અને ટકરાવાના કારણે ત્યાં ખૂબ જ પ્રમાણમાં શું કરે છે, વરસાદ જોવા મળે છે. અને વરસાદને કારણે શું કરે છે, વરસાદને કારણે આપણે બીજા નંબરનો જે પ્રદેશ છે એ કયો છે, તો હિમાલય. કયો, તો કે પૂર્વીય હિમાલય. તો ત્યાં પણ શું કરે છે, ખૂબ જ વરસાદ જોવા. હવે આપણા મુખ્ય 2 ક્ષેત્ર છે એના પછી પણ આપણે કોઈ જૈવ વિવિધતાના જો બીજા કોઈ ક્ષેત્ર બનતા હોય તો આને આપણે અંડમાન અને નિકોબાર અને લક્ષદ્વીપ છે ત્યાં પણ આપણે શું કહીએ છીએ કે જૈવ વિવિધતાના ક્ષેત્રો બને છે, એવું આપણે શું કહી શકીએ. હવે એવું કહે છે કે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી છે તેના માટે વિશ્વએ 22 મેને જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવે છે. 22 મેને જૈવ વિવિધતા દિવસ તરીકે આપણે શું કરીએ છીએ, ઉજવીએ છીએ. અને સૌપ્રથમ એવું કહેવું હોય કે વાલ્ટર રોસન નામના કંઈક વૈજ્ઞાનિક છે, એમને જૈવ વિવિધતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો. એટલે બાયોડાયવર્સિટી વર્ડનો સૌપ્રથમ યુઝ વાલ્ટર રોસન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે કર્યો હતો. તો આ એક નોટ કરવા જેવું છે કે 22 મે જૈવ વિવિધતા દિવસ અને વાલ્ટર રોસન નામના વૈજ્ઞાનિક છે અને જૈવ વિવિધતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો એના સિવાય જૈવ વિવિધતા પર્યાવરણ છે એની માટે બહુ બધા સંસ્થાઓ કામ કરતી હોય છે અને બહુ બધા દેશો પણ કામ કરતા હોય છે. તો યુએનઓ સંસ્થા દ્વારા એવું કરવામાં આવે છે કે જે બાયોડાયવર્સિટીને સાચવવા માટે શું કરે છે, તો કે અમુક વર્ષો ઉજવવામાં આવે છે. એ વર્ષોની અંદર એ દશક તરીકે ઉજવતા હોય છે. એમાં 2011થી
2020 વર્ષ સુધીનું જે દશકો છે, 10 વર્ષનું જે દશક છે, એને અત્યારે આપણે જે દશકમાં ચાલી રહ્યા છે બાયોડાયવર્સિટી અને જૈવ વિવિધતા દશક તરીકે આપણે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. યુએનઓ દ્વારા 2011થી 2020 સુધીના વર્ષને જૈવ વિવિધતા દશક તરીકે આપણે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે એ પણ સાંભળ્યું હશે ક્યાં કે કેરળને શાંત ઘાટી તરીકે ઓળખાય છે, અથવા કેરળમાં શાંત ઘાટી જે છે એ પ્રસિદ્ધ છે બાયોડાયવર્સિટીની દૃષ્ટિએ. તો કે એવું કહે છે કે કેરળની અંદર જે શાંત ઘાટી છે, એ શાંત ઘાટીનું પહેલું રીઝન એ જ છે કે ત્યાં શું છે, તો કે જૈવ વિવિધતા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલે એને કેરળને શું કહે છે, કેરળનો જે વિસ્તાર છે એને શાંત ઘાટી તરીકે પણ શું કરે છે, પ્રસિદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર વાત કરીએ બાયોડાયવર્સિટી વિશે, તો 2 વિસ્તારો છે. એક કયો, તો કે પૂર્વ હિમાલય અને કે પશ્ચિમ ઘાટ. અને એની અંદર પણ જો વાત કરીએ આપણે, તો કે બાયોડાયવર્સિટીની અંદર, તો કે સૌપ્રથમ ઇકોસિસ્ટમ અને ત્યાંના અંદર ઇકોસિસ્ટમ અને સજીવોની વિવિધતાને આપણે શું કહેતા હતા, બાયોડાયવર્સિટી. એના પછી હવે મહત્ત્વની વાત એવી છે કે જે આપણો હોટસ્પોટ છે, એ હોટસ્પોટ્સ કઈ જગ્યાએ છે, તો દુનિયાના જે બધા જ હોટસ્પોટ મોટા ભાગે જે પૃથ્વી છે અને પૃથ્વીની વચ્ચેથી જે વિષુવવૃત્તીય રેખા પ્રસાર થાય છે, જ્યાં 0 ડિગ્રી ફ્રીડમ છે, એ જગ્યાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ અને તાપમાન વધુ હોય છે. એ વિસ્તાર ઉપર હોટસ્પોટ સૌથી વધારે શું કરે છે, તો જોવા મળે છે. હવે કે ઉપરની બાજુ આપણે કંઈક વાત કરતા હતા કે કર્કવૃત અને નીચેની બાજુ મકરવૃત. ઉપરની બાજુ જેમ જશું તેમ વરસાદ અને તાપમાન ઓછું જોવા મળશે, નીચેની બાજુ જેમ આવશું તો ત્યાં પણ શું કરે છે, વરસાદ અને તાપમાન ઓછું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે તાપમાન અને વરસાદ વધુ હશે ત્યાં હોટસ્પોટ છે, એ વિસ્તારને આપણે હોટસ્પોટ તરીકે ઓળખીશું. તો હવે એવું કોઈ પૂછી શકે કે પરીક્ષાની અંદર કે ભારતના હોટસ્પોટ્સ વિશે લખો, અથવા તો કે ભારતના જૈવ પ્રદેશો વિશે લખો, અથવા તો કે ભારતના ઉષ્ણ સ્થળ વિશે લખો. તો ઉષ્ણ સ્થળ, હોટસ્પોટ્સ અને જૈવ પ્રદેશો ત્રણેય શબ્દ એક જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે દેશ છે એ કંઈક 8.4 ડિગ્રી ફ્રીડમથી 37.6 ડિગ્રી સુધી, જે કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી, એની અંદર પણ કે 2 વિસ્તારો છે. ગુજરાતથી જે કન્યાકુમારી સુધીનો જે ભાગ છે એને આપણે વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખીએ છીએ. વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટ તરીકે ઉપરની બાજુ જે કાશ્મીર છે ત્યાં હિમાલય, તો પૂર્વ હિમાલય તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, કે ત્યાં પણ શું થાય છે કે આ બાજુ જે વેસ્ટર્ન ઘાટ છે ત્યાં દરિયાની જે અરબ મહાસાગર છે ત્યાંથી શું કરે છે કે જે વરસાદ છે સૌ પ્રથમ ત્યાં આવે છે. અને ત્યાં શું કરે છે કે સરેરાશ 200 સેમીથી પણ વધુ વરસાદ પડે છે. અને 200 સેમીથી વધુ વરસાદ પડવાને કારણે ત્યાં શું કરે છે, હોટસ્પોટ્સ અને ત્યાંની બાયોડાયવર્સિટી, જેમાં શું કહેવાય, વનસ્પતિઓ કહેવાય કે પછી પ્રાણીઓ કહેવાય કે ખૂબ જ વેરાયટી જોવા મળે છે. એટલે આ એક વિસ્તાર છે અને આપણે શું કહીએ છીએ, તો કે ભારતનો મુખ્ય વિસ્તાર તરીકે પશ્ચિમ ઘાટ છે, જે પૂર્વ હિમાલય કરતાં પણ શું કરે છે, મોટો છે. બીજી બાજુ એવું કહે છે કે જે પૂર્વ હિમાલય છે, તો કે એની બાજુ એવું કહે છે કે જે પહાડી ક્ષેત્રમાંથી જે વાદળો પરત ફરતા હોય છે એ દરમિયાન ત્યાં શું કરે છે કે ટકરાવાના કારણે શું કરે છે, ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. અને ખૂબ જ વરસાદના કારણે ત્યાં પણ શું કરે છે, ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એટલે એ પણ આપણો એક વિસ્તાર છે, એને શું કહે છે, હોટસ્પોટ્સ તરીકે આપણે શું કરીએ છીએ, ઓળખીએ. આના પછી કંઈક એવું કહીએ છીએ કે ભારત દેશની અંદર બીજી વાત કરીએ તો ઇન્ડિયાબર્મા રીજન છે, સુંદાલેન્ડ છે, અને બીજા જો વાત કરીએ તો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે, એ પણ જૈવ વિવિધતાના થોડા અંશે ક્યાંક ને ક્યાંક એ હોટસ્પોટ્સ બને છે. હવે એવું કહે છે કે 22 મેને જૈવ વિવિધતા દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. અને વાલ્ટર રોસન નામના કંઈક સાયન્ટિસ્ટ છે, એમણે સૌપ્રથમ બાયોડાયવર્સિટી વર્ડનો શું કર્યો, યુઝ કર્યો, અને જૈવ વિવિધતા શબ્દનો એમણે પ્રયોગ કર્યો. હવે યુએનઓ જે છે સંસ્થા, એના દ્વારા વિશ્વની છે, તો એણે શું કર્યું છે કે બાયોડાયવર્સિટી માટે પગલાં ભરે છે. અને એમાં દર વર્ષોને
એરા શું કરે છે, ઉજવે છે 10 વર્ષોને. તો જે અત્યારથી 2020 સુધીના જે 10 વર્ષો છે, જે દશકો છે, અને જૈવ વિવિધતા દશક તરીકે શું કરે છે, અત્યારે ઉજવી રહ્યા છે. એના પછી કંઈક કેરળમાં શાંત ઘાટી પ્રસિદ્ધ છે. એમાં પણ મુખ્ય કારણ એ જ છે કે શાંત ઘાટીમાંનું મુખ્ય કારણ એમ છે કે ત્યાં પણ શું કરે છે, જૈવ વિવિધતા શું કરે છે, પુષ્કળ પ્રમાણમાં શું કરે છે, જોવા મળે છે. થેન્ક યુ મિત્રો.